કેમ છો મારા મિત્રો? સમાચાર સવારમાં આપનું સ્વાગત છે। વિડીયોમાં જોડાયેલા નવા દર્શકો ચેનલને સબસ્ક્રાઇબ કરી લો અને જૂના દર્શકો વિડીયોને લાઇક કરી દો। તો ચાલો જોઈએ આજના તાજા અને સૌથી મોટા સમાચાર। ગુજરાતમાં હાલ 3 વરસાદી સિસ્ટમ સક્રિય। ગુજરાતમાં હાલ વરસાદી માહોલ નબળો પડ્યો છે અને રાજ્યમાં સારા વરસાદના કોઈ ખાસ વાવડ નથી। હવામાન વિભાગના જણાવ્યા મુજબ આગામી 7 દિવસ દરમિયાન ગુજરાતમાં ભારે વરસાદની શક્યતા નથી। જો કે કેટલાક છૂટાછવાયા વિસ્તારોમાં હળવાથી સામાન્ય વરસાદના ઝાપટા પડી શકે છે। હાલ ગુજરાત પર સાયક્લોનિક સર્ક્યુલેશન, લો પ્રેશર અને મોન્સૂન ટ્રફ સહિત 3 વરસાદી સિસ્ટમ સક્રિય છે। ગુજરાતમાં ચાની ચુસ્કી મોંઘી થશે। દૂધ, ગેસ અને હવે ખાંડના ભાવમાં થયેલા વધારાની અસર ગુજરાતના ચાના ભાવ પર જોવા મળી શકે છે। છેલ્લા 1 મહિનામાં ખાંડના ભાવમાં પ્રતિ કિલો 20 થી 25 રૂપિયા સુધીનો વધારો થતા અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટ સહિતના શહેરોમાં કટિંગ ચાના ભાવમાં 2 થી 5 રૂપિયા સુધીનો વધારો કરવાની તૈયારી ચાલી રહી છે। અમદાવાદમાં ચા વેચતા વેપારીઓના જણાવ્યા મુજબ ખાંડના વધેલા ભાવને કારણે હાલ 15 રૂપિયામાં મળતી અડધી ચા હવે પોસાય તેમ નથી। લઠ્ઠા કાંડમાં મૃત્યુઆંક વધીને 13 થયો। ભાવનગરમાં લઠ્ઠા કાંડના કારણે વધુ એક દર્દીનું મોત નીપજ્યું છે। ભાર્ગવ ઉપાધ્યાય નામના વ્યક્તિના મોત બાદ હવે મૃત્યુઆંક 13 પર પહોંચી ગયો છે। ભાર્ગવ ઉપાધ્યાય કાળિયાબીડના સાગવાડીના રહેવાસી હતા। હોસ્પિટલમાં સારવાર દરમિયાન તેમનું મોત થયું છે। 22 ઓગસ્ટ વધુ 4 લોકોના મોત થયા હતા। જ્યારે લઠ્ઠાકાંડની તપાસનું નેટવર્ક સિહોર તાલુકા સુધી પહોંચ્યું છે। સિહોર પોલીસે પ્રવીણ જાદવ અને અશ્વિન જાદવ નામના 2 બુટલેગરોની ધરપકડ કરી છે। અંબાલાલ પટેલની મોટી આગાહી। વરસાદની આતુરતાથી રાહ જોઈ રહેલા ખેડૂતો માટે સારા સમાચાર સામે આવ્યા છે। રાજ્યમાં મોન્સૂન ટ્રફ, લો પ્રેશર અને સાયક્લોનિક સર્ક્યુલેશન સહિત 4 વરસાદી સિસ્ટમ એક્ટિવ થતા આગામી 7 દિવસ દરમિયાન અનેક વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરાઈ છે। હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર આવતીકાલથી 31 ઓગસ્ટ દરમિયાન વરસાદનું જોર વધશે। પીએમ મોદી ભાજપની નવી રાષ્ટ્રીય ટીમને મળ્યા। પીએમ મોદીએ ભાજપ મુખ્યાલય ખાતે પાર્ટીની નવી રચાયેલી 65 સભ્યોની રાષ્ટ્રીય ટીમ સાથે બેઠક યોજી। ભાજપ અધ્યક્ષ નીતિન નવીને ટીમની જાહેરાત કર્યા બાદ આ પ્રથમ સત્તાવાર બેઠક હતી। બેઠકમાં સંગઠનને વધુ મજબૂત બનાવવા અને જનસંપર્ક વધારવા અંગે ચર્ચા થઈ। નવીને અગાઉ યુવા સંવાદ અભિયાન હેઠળ જૈનજી અને જૈન આલ્ફા યુવાનોને પાર્ટી સાથે જોડવાની વ્યૂહરચના અંગે પદાધિકારીઓ સાથે ચર્ચા કરી હતી। ભારતીય નૌકાદળને મળ્યું મેંગ્રોલ યુદ્ધ જહાજ। કોચિન શિપયાર્ડ લિમિટેડે ભારતીય નૌકાદળને ત્રીજું સ્વદેશી એન્ટી સબમરીન વોરફેર શેલો વોટરક્રાફ્ટ મેંગ્રોલ સોંપ્યું છે। 80% વધુ સ્વદેશી સામગ્રી ધરાવતું આ યુદ્ધ જહાજ પાણીની અંદર દેખરેખ, દરિયાકાંઠે સબમરીન વિરોધી કામગીરી, ઓછી તીવ્રતાના દરિયાઈ ઓપરેશન્સ અને માઇન વોરફેર માટે સક્ષમ છે। તેમાં આધુનિક ટોર્પીડો, એન્ટી સબમરીન રોકેટ, રડાર અને સોનાર સિસ્ટમ્સ છે। હવામાન વિભાગની મોટી આગાહી। હવામાન વિભાગ દ્વારા વરસાદને લઈને આગાહી કરવામાં આવી છે। આગાહી મુજબ રાજ્યમાં આગામી 7 દિવસ સામાન્ય વરસાદ પડશે। લો પ્રેશર સિસ્ટમથી અને મોન્સૂન ટ્રફની અસરના કારણે અમદાવાદ, રાજકોટ, સુરત અને વડોદરા જેવા શહેરોમાં હળવાથી મધ્યમ વરસાદની સંભાવના રહેશે। આઈએમડીના આંકડા અનુસાર રાજ્યમાં હજુ 4% વરસાદની ઘટ જોવા મળી રહી છે। અજીત ડોભાલ આજે ચીન પ્રવાસે। અજીત ડોભાલ આજે સોમવારે બેઇજિંગ જશે, જ્યાં ચીનના વિદેશ મંત્રી વાંગ યી સાથે ભારત ચીન સરહદ મુદ્દે વિશેષ પ્રતિનિધિઓની 25મી બેઠક યોજાશે। 3400 કિમી લાંબા સરહદ વિવાદના ઉકેલ માટે 2003માં આ તંત્ર બનાવાયું હતું। બેઠકમાં સરહદ પર શાંતિ અને સ્થિરતા જાળવવા સહિત દ્વિપક્ષીય સંબંધો સુધારવા અંગે ચર્ચા થશે। આ બેઠક આગામી બ્રિક્સ શિખર સંમેલન દરમિયાન પીએમ મોદી અને શી જિનપિંગની સંભવિત મુલાકાત પહેલા થઈ રહી છે। સીએમ ભૂપેન્દ્ર પટેલે ન્યૂજર્સી અક્ષરધામની મુલાકાત લીધી। સીએમ ભૂપેન્દ્ર પટેલે અમેરિકા પ્રવાસ દરમિયાન ન્યૂજર્સી સ્થિત બીએપીએસ સ્વામિનારાયણ અક્ષરધામની મુલાકાત લીધી હતી। તેમણે અક્ષરધામ સંકુલમાં ભારતીય સંસ્કૃતિ, આધ્યાત્મિક પરંપરા અને માનવસેવાના વિવિધ આયામોની જાણકારી મેળવી હતી। મુખ્યમંત્રીએ વિદેશની ધરતી પર ભારતીય સંસ્કૃતિ અને ભારતીય મૂલ્યોને જીવંત રાખવામાં સ્વામિનારાયણ સંપ્રદાયની ભૂમિકા બિરદાવી હતી।
ગુજરાતમાં 7 દિવસ વરસાદની આગાહી. ગુજરાતમાં હાલ કોઈ મજબૂત સિસ્ટમ સક્રિય ન હોવાથી આગામી 7 દિવસ હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે. અમદાવાદમાં ઝાપટા પડી શકે છે. 1 જૂનથી 22 ઓગસ્ટ સુધી રાજ્યમાં સામાન્ય કરતા 4% ઓછો વરસાદ નોંધાયો છે, જેમાં ગુજરાત રીજનમાં 13% વધુ અને સૌરાષ્ટ્ર કચ્છમાં 28%ની અછત નોંધાઈ છે. એલપીજી સપ્લાય પર સરકારનો મોટો નિર્ણય. ભારતમાં એલપીજી સપ્લાય માટે સરકારે મોટું પગલું ભર્યું છે. પેટ્રોલિયમ અને કુદરતી ગેસ નિયમનકારી બોર્ડે લગભગ 1800 કિમી લાંબી એલપીજી પાઇપલાઇન નાખવાની મંજૂરી આપી દીધી છે. આ પરિયોજનાઓ પર લગભગ 7000 કરોડનું રોકાણ કરવામાં આવશે. નવી પાઇપલાઇન એલપીજીના લાંબા અંતરના પરિવહન માટે રસ્તા અને ટેન્કર પરની નિર્ભરતા ઘટાડશે, જ્યારે એલપીજી પાઇપલાઇન નેટવર્ક લગભગ 7700 કિમીથી વધીને 9500 કિમી થઈ જશે. બાંગ્લાદેશમાં હિન્દુ પરિવારની હત્યા. બાંગ્લાદેશથી કાળજું કંપાવનારી ઘટના સામે આવી છે. અહીં રંગપુર શહેરમાં નિવૃત્ત હિન્દુ શિક્ષક ગણપતિ ચક્રવર્તી, તેમની પત્ની પ્રતિલતા, પુત્રી આગામી ચક્રવર્તી અને પુત્ર પ્રિયમનો મૃતદેહ તેમના ઘરમાંથી મળી આવ્યો છે. માહિતી અનુસાર હત્યા પહેલા મામપુત્રી સાથે રેપ કરવામાં આવ્યો હતો. આ ઘટનાએ ફરી એકવાર બાંગ્લાદેશમાં હિન્દુઓની સુરક્ષાને લઈને સવાલો ઊભા કર્યા છે. નેસ્લે અને પેપ્સિકો સહિત અનેક કંપનીઓને નોટિસ. સરકારે નિયમોનું પાલન ન કરવા બદલ ઘણી મોટી ફૂડ બ્રાન્ડ્સ સામે 150 કડક નોટિસ જાહેર કરી છે. ભારતની ખાદ્ય સુરક્ષા સંસ્થા FSSAI દ્વારા આ કાર્યવાહી ભ્રામક જાહેરાતો, ખોટા દાવા અને લેબલિંગ નિયમોના ભંગ બદલ કરવામાં આવી છે, જેમાં નેસ્લે ઇન્ડિયા, પેપ્સિકો અને કોકા કોલા ઇન્ડિયા જેવી મોટી બ્રાન્ડ્સનો સમાવેશ થાય છે. ડોમિનોઝના 5 લાયસન્સ પણ સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. ભાવનગરમાં નકલી દારૂકાંડમાં મૃત્યુઆંક વધ્યો. ભાવનગર જિલ્લામાં નકલી દારૂ પીવાના બનાવમાં સારવાર દરમિયાન વધુ એક વ્યક્તિનું મૃત્યુ થતા મૃત્યુઆંક વધીને 9 થયો છે. હાલમાં 17 લોકો હોસ્પિટલમાં સારવાર હેઠળ છે, જેમાંથી 3ની સ્થિતિ ગંભીર હોવાનું જાણવા મળ્યું છે. ઘટનાને પગલે તપાસ તેજ કરવામાં આવી છે અને જવાબદાર લોકો સામે કડક કાર્યવાહી કરવાની પ્રક્રિયા હાથ ધરાઈ છે. ગુજરાતમાં ભારે વરસાદની આગાહી. હવામાન વિભાગે દેશના અનેક વિસ્તારોમાં ભારે વરસાદની ચેતવણી જાહેર કરી છે. ગુજરાત સહિત અનેક રાજ્યોમાં આગામી દિવસોમાં વરસાદની ગતિવિધિ વધવાની શક્યતા છે. કેટલાક વિસ્તારોમાં ભારે પવન અને વીજળી સાથે વરસાદ પડવાની સંભાવના છે. દરિયાકાંઠાના વિસ્તારોમાં માછીમારોને સાવચેતી રાખવા અને નદી તથા નીચાણવાળા વિસ્તારોમાં સતર્ક રહેવાની સલાહ આપવામાં આવી છે. સ્વચ્છ તીર્થસ્થાન પવિત્ર ગુજરાત અભિયાન શરૂ. જીપીસીબી દ્વારા શ્રાવણ માસમાં રાજ્યવ્યાપી સ્વચ્છ તીર્થસ્થાન પવિત્ર ગુજરાત અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. શ્રદ્ધા સાથે સ્વચ્છતા, ભક્તિ સાથે પર્યાવરણના સૂત્ર સાથે ધાર્મિક સ્થળોની સ્વચ્છતા જાળવવામાં આવશે. પૂજા સામગ્રીમાંથી ખાતર, ધૂપ અને અગરબત્તી બનાવાશે તથા કચરાના વર્ગીકરણ માટે અલગ પાત્રો મૂકવામાં આવશે. મંદિરના પ્રવેશદ્વારથી 100 મીટર વિસ્તાર સ્વચ્છ ધાર્મિક ઝોન રહેશે. ઈજાગ્રસ્ત હાથણીનું આસામથી વંતારામાં એરલિફ્ટિંગ. આસામ અને નાગાલેન્ડના વિનાશક પૂરમાં ગંભીર રીતે ઘવાયેલી 53 વર્ષીય માદા હાથણી જોયમોતીને તબીબી સારવાર માટે જામનગર સ્થિત વંતારા ખાતે એરલિફ્ટ કરવામાં આવી છે. ભારતમાં તાત્કાલિક પશુચિકિત્સા માટે હાથીનું આ પ્રથમ એરલિફ્ટિંગ છે. પૂરમાં તણાઈ જવાથી હાથણીના શરીર પર કીડા પડવા અને એક આંખે અંધાપો આવવા સહિતની ઈજાઓ થઈ હતી. વંતારામાં આધુનિક સારવાર હાથ ધરાશે. રિફોર્મ અમારા માટે કમ્પલ્શન નહીં, કમિટમેન્ટ છે. દિલ્હી ખાતે આયોજિત ઇટી ગ્લોબલ લીડર્સ ફોરમને સંબોધતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે ભારત દેશમાં રાજકીય સ્થિરતા અને નીતિઓમાં સતત સક્ષમ નિરંતરતા છે. વૈશ્વિક સ્તરે વિકાસને લઈને અનેક ચિંતાઓ વચ્ચે ભારતમાં સુધારા રિફોર્મ એ કોઈ મજબૂરી કે કમ્પલ્શન નથી, પરંતુ અમારું મજબૂત કમિટમેન્ટ અને કન્વિક્શન છે. તેમણે ઉમેર્યું કે ભારત સતત એવા નિર્ણાયક પગલાં ભરી રહ્યું છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો વિદેશ પ્રવાસ. ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના વિદેશ પ્રવાસ દરમિયાન વિદેશમાં વસતા ગુજરાતી સમુદાય સાથે વિશેષ મુલાકાતનું આયોજન કરવામાં આવ્યું છે. અમેરિકાના ન્યૂ જર્સીમાં ગુજરાતી સમુદાય દ્વારા મુખ્યમંત્રીનું સ્વાગત કરવામાં આવનાર છે. કાર્યક્રમમાં ગુજરાતના વિકાસ, ઉદ્યોગ, રોકાણ અને વિદેશમાં વસતા ગુજરાતીઓ સાથેના સંબંધોને વધુ મજબૂત બનાવવા અંગે ચર્ચા થવાની શક્યતા છે.
રાહુલ ગાંધી પપ્પુ હતા છે અને રહેશે. બીજેપીના પૂર્વ રાષ્ટ્રીય પ્રવક્તા શહજાદ પૂનાવાલાએ પાર્ટીમાંથી રાજીનામું આપ્યા બાદ લોકસભાના વિપક્ષ નેતા રાહુલ ગાંધી પર પ્રહારો કર્યા છે. તાજેતરના એક નિવેદનમાં તેમણે કહ્યું કે રાહુલ ગાંધીને હું જીવું છું ત્યાર સુધી પીએમ નહીં બનવા દઉં. જે બાદ તેમણે બીજો વિડિયો શેર કરીને કહ્યું કે રાહુલ ગાંધી પપ્પુ હતા છે અને રહેશે. વધુમાં તેમણે કહ્યું કે કોંગ્રેસે 3-4 પત્રકારોને મારા વિરુદ્ધ લખવા સોપારી આપી છે. ગુજરાતમાં સાયબર સુરક્ષા માટે નવી પહેલ. ગુજરાત પોલીસ દ્વારા સાયબર ગુનાઓ, છેતરપિંડી અને પોલીસ કામગીરી માટે નવી તકનીકી વ્યવસ્થાઓ વિકસાવવા માટે વિશેષ આયોજન કરવામાં આવ્યું છે. આ પહેલમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ અને નવીન ઉદ્યોગો જોડાયા છે. શ્રેષ્ઠ વિચારો દ્વારા સાયબર ગુનાઓ સામે ઝડપી કાર્યવાહી, માહિતી સુરક્ષા અને પોલીસની કાર્યક્ષમતા વધારવા માટે નવીન ઉકેલો વિકસાવવામાં આવશે.